બનાસકાંઠામાં 2 દિવસથી પડેલા વરસાદે તમામ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરી દીધા છે। વડગામ, પાલનપુર, ડીસા સહિતના અનેક વિસ્તારોમાં હાઈવે ઉપર પણ પાણી ભરાયા છે, તો ક્યાંક સોસાયટીમાં નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। વાહન ચાલકોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હવામાન વિભાગની સતત 2 દિવસથી રેડ એલર્ટની આગાહી બનાસકાંઠામાં કરવામાં આવી છે। રાજસ્થાનમાં પણ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બનાસ નદીમાં નવા નીર આવ્યા છે। દાંતીવાડા ડેમમાં પાણીની આવક પણ વધી છે। સાથે સાથે સતત 2 દિવસથી બનાસકાંઠામાં રેડ એલર્ટની આગાહીના પગલે ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદની આગાહીના ભાગરૂપે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યો બનાસકાંઠાના પાલનપુર અને વડગામ વિસ્તારના આ દ્રશ્યો છે, જ્યાં રોડ રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થયા છે, તો ક્યાંક વાહન ચાલકોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા છે। આપ જોઈ રહ્યા છો બનાસકાંઠાના અનેક ભાગોમાં જ્યાં ચારે તરફ પાણી જ પાણી। બનાસકાંઠામાં છેલ્લા 2 દિવસથી સતત પડતા વરસાદને લઈને મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાયા છે, તો ઉપરવાસમાં વધુ વરસાદ હોવાથી બનાસ નદીમાં પણ નવા નીર આવ્યા છે, જેનું પાણી દાંતીવાડા ડેમમાં આવી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો આ દ્રશ્ય છે પાલનપુર અને વડગામ વિસ્તારના, જ્યાં નીચાણવાળા વિસ્તારમાં હાઈવે વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે।